ભાઈ તમારું શું કહેવું છે હેલ્મેટના કાયદા વિશે? હેલ્મેટનો કાયદો ખરેખર એકદમ ગેરવ્યાજબી અત્યારે સરકાર શ્રી રાજકોટ શહેર માટે લાગુ કરે છે. એકદમ ગેરવ્યાજબી છે. એનું કારણ એ છે કે અમારા જેવા બુઝુર્ગ વ્યક્તિ ચશ્મા પહેરીને ચલાવે છે તો એ ખાડા ખપડામાં અમને ઘણી બધી તકલીફ પડે છે. ક્યારેક અમે એમને પણ પડી જતા હોય છે, સ્લીપ થાય છે, સ્લોપ સાયકલ. તો હેલ્મેટ અમને પહેરવું કઈ રીતે કરે? ચશ્મા કાઢવા પડે છે તો અમને કંઈ દેખાતું નથી. તો હવે હું તો એવું કહું કે બુઝુર્ગો માટે અને લેડીઝો માટે અને બધા માટે, રાજકોટ શહેર માટે આ કાયદો એકદમ ગેરવ્યાજબી છે. હું સરકારશ્રીને અપીલ કરું છું કે રાજકોટ શહેર માટે મહેરબાની કરીને આ કાયદો રદ કરે એવી મારી વિનંતી. તમે શું કહીશો? સરકાર હંમેશા પ્રજા માટે હોય છે અને પ્રજા હંમેશા સરકારની સાથે હોય છે. હેલ્મેટનો કાયદો છે એ પ્રજાના હિતમાં છે, માનીએ છીએ, પણ સિટી એરિયાની અંદરમાં હેલ્મેટ પહેરવીને ફરવું, વાહન ચલાવવું બહુ અગવડતાભર્યું હોય છે. એટલે અમે લોકો સરકારશ્રીને એટલી વિનંતી કરીએ છીએ કે સિટી એરિયા માટે હેલ્મેટનો કાયદો રદ કરો, હાઈવે માટે અમે લોકો સ્વીકારવા તૈયાર છીએ. આભાર.